દાહોદ તાલુકાના આગાવાડા મુખ્ય પ્રાથમિક શાળા ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ વિવિધ સરકારી યોજના અંગે જાગૃતિ સાથે આરોગ્ય સેવાઓનો લાભ અપાયો। રાજ્ય સરકારની જનકલ્યાણલક્ષી યોજનાઓનો લાભ વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચે તેમજ આરોગ્ય સેવાઓ લોકોના દ્વાર સુધી પહોંચાડવાના હેતુથી દાહોદ તાલુકાના આગાવાડા મુખ્ય પ્રાથમિક શાળા ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। શિબિર દરમિયાન આયુષ્યમાન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, નમોશ્રી યોજના, વય વંદના યોજના સહિત વિવિધ કલ્યાણકારી યોજના અંગે માહિતી, માર્ગદર્શન અને વ્યાપક પ્રચાર પ્રસાર પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી। ઉપસ્થિત નાગરિકોને યોજનાઓના લાભ, પાત્રતા અને અરજી પ્રક્રિયા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા। શિબિર દરમિયાન સ્થળ પર જ લાભાર્થીઓના દસ્તાવેજોની ચકાસણી કરી વિવિધ યોજનાઓ હેઠળ નોંધણીની કામગીરી પણ કરવામાં આવી હતી, જેમાં આયુષ્યમાન કાર્ડના 43 લાભાર્થીઓની નોંધણી, નમોશ્રી યોજનાના 7 ફોર્મ તથા વયવંદના યોજનાના 5 ફોર્મ ભરવામાં આવ્યા હતા। આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય તપાસ અને નિદાન સેવાઓ પણ પૂરી પાડવામાં આવી હતી। શિબિરમાં કુલ 152 વ્યક્તિઓની ઓપીડી તપાસ કરવામાં આવી હતી। ઉપરાંત 63 વ્યક્તિઓની આરબીએસ તપાસ તેમજ 72 વ્યક્તિઓના બ્લડ પ્રેશરની તપાસ કરવામાં આવી હતી। ટીબી મુક્ત ભારત અભિયાનની પણ ચર્ચા કરવામાં આવી હતી। આ શિબિરમાં મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, નાયબ મામલતદાર શ્રી, લીડ બેંક મેનેજર શ્રી, જિલ્લા પંચાયત સભ્ય શ્રી, તાલુકા પંચાયત સભ્ય શ્રી, સરપંચશ્રીઓ તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। શિબિરમાં ઉપસ્થિત નાગરિકોને આરોગ્ય સેવાઓ અને વિવિધ સરકારી યોજનાઓનો લાભ લઈ સંતોષ વ્યક્ત કર્યો હતો। આવી જનકલ્યાણ શિબિરો દ્વારા સરકારશ્રીની યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડવાનું સાથે આરોગ્ય જાગૃતિ વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન મળી રહ્યું છે। રિપોર્ટર શ્રીકાંતભાઈ કેવાણી।